વાસે દેખાય એ વાત કરશે. ફોન આડો આવી ગયો, ઘડીક વાર દારવો હવે વાત પાછી માઈન છે. ફોન આડો આવી ગયો તો એટલે હવે ચાલુ થાય છે વાત. હાલો કરો ચલો. આનું આ ભાઈનું નામ ગિરધરભાઈ છે, એ વાત કરશે. કેની વાત કરશો એ નામ બોલી દો. જાહલની વાત કરવી. જાહલ. હાલો રેડે, ખબર પડી ગઈ આપને. હાલો વાત કરો ચલો. ઉના તાલુકામાં આડીદર બોડીદર ગામ છે અને દેવાય બોદર કરીને ત્યાં રહેતા. ના નવગણનો ઉદેર ત્યાં થતો હતો. જુનાગઢની જે રજવાડા અને જે રાજા રજવાડા હતા એની ખબર લીધી. એની કાયા ના નવગણનો ઉદેર થાય છે એની માથે સડાઈ કરી અને તેથી ત્યાં જઈને પૂછ્યું હતું કે ભાઈ ના નવગણ દેવાજભાઈ ઘેરે, દેવાજ બોદર ની ઘેરે? તો કે ભાઈ આ તમને કેને કીધું? આ તો ખોટું છે. તો કે નહીં, સત્ય છે. તો સત્ય હોય તો તમે તમારે બરકાવું હોય ને તે બરકાયો ને અહીંથી ઘેરેથી હમાસાર મોકલા એ કે રાખતા વાત કરવાની છે. કાગળમાં ચીઠીમાં લખી દીધું. એક માણાની ઘેરે ચીઠી લઈને ગયો અને દીદી ત્યાં ઘેરે ઘેરે વાંચી કે રાખતા વાત કરવાની છે. એ રાખી દીધો ને ઉગાને તૈયાર કરી દીધો. જે દેવાજભાઈનો દીકરો હતો મોટો એને તૈયાર કરી દીધો. ત્યાગ કરવામાં આપી દીધો. ગાવ આ તો અને રાને ત્યાં લઈ આવ્યા કે પછી રાને ત્યાં લઈ આવીને અને ઈ રજવાડાના માણસનો કોઈનું ડાઠું નહોતું રહેવા દેવું. આ જુનાગઢના જે માનવી ને ગયા હતા ને એ ઉગોભાઈ મરાણો. ઉગોભાઈ મરાઈ ગયો પછી આ જુનાગઢના રાજવીને એમ થઈ ગયું ગ્રામ મરાઈ ગયો. કોક એમાં બુદ્ધિશાળી માણસ હતો એને કીધું કે વાત બધી હાથી. દેવતભાઈ છે, દેવતભાઈ ની ઘેરેથી આવી નથી, એને બરકાવો. એટલે આવ્યા એ આવીને આખું કે તમારી હાથેથી ગમે રીતે કાઢીને આખું માથે પગ દઈને હેલાવો ને આંખમાં એક આંહુડું જો લો આવે ને તો અમે માનીએ કે રા મરી ગયો. રાનું મરણ થી ક્યાં એ બેન તરત ત્યાંથી આવ્યા અને ઉગો એનો દીકરો હતો એને આખું કાઢીને આહિર કહેવાય અને પગ દઈને એ આખું માથે હાલ્યા અને આંખનો ખૂણો ભીનો ન થવા દીધો. તો એ જુનાગઢના રાજવી એમ માન્યા કે રા મરાઈ ગયો. દેવાજ બોદરની ઘેરે રા નવગણનો ઉદેર થયો. જુનાગઢનું રાજ પાછું મેળવ્યું અને જાહલબેન ને કરી વાત કે બેન તો ખા કે માગી લે નવગણનું માથું કા જુનાગઢની ગાદી. કે ભાઈ આજ નહીં, મારે જરૂર પડ્યો હું માગે. એમાંય તમને કોઈ સમય ગયો જુનાગઢ રાજ ના નવગણ મીંડા કરવા સમય ગયો ને તો ત્યાં જરાક નબરું વરહ થયું કે ત્યાંથી માલઢોર હાકીને ગુદરણ હકવવા ખાતર આવ્યા. તમને કહું સુમરાની હિદમાં, સુમરાની હિદમાં આવ્યા. 6 મહિના રહ્યા. 6 મહિના રહ્યા ને માલધારી જેમ લેહડો નાખીને રહેતા તેમ રહેતા હતા. અને 6 મહિના રહ્યા. 6 મહિના સુમરાને એના માણસોને ખબર પડી કે આપણા પરગણામાં આપણી હૈદમાં ઈશ્વરની પરી જેવી એક દીકરી આવી. તો હા તો રાજમહેલમાં શોભે છે. સુમરે કીધી વાતમાંથી મારે ધક્કો થાય. આ તો ધીરે ધીરે સળાઈ કરી જાહલબેન પાણી ભરીને જતા હતા અને જાહલબેનની નજરમાં સુમરું આવ્યો અને આડું ઘોડું નાખ્યું તે જાહલથી અજાણ્યમાં. તો તું કોણ? એ કે હું સુમરો છું અને એક વાત લઈ આવ્યો છું. તો કે કઈ વાત? તો તમે સર મારા રાજમહેલમાં છો. અરે કે મારે 100 મહિનાનું વ્રત છે. કોઈ દી હમણાં મીટ ન માનતો, કોઈ દી હમણાં જતો નહીં. 100 મહિના સુધી આ દેશમાં કોઈ દી ફરકવાનું નહીં. સુમરોય વાતને સમજી ગયો. જાતો જાતો એટલું કહેતો ગયો કે 100 મહિના કાલ વિયદા હે. એ કે કાલ વિયદો કાલ આવજો, બાકી ત્યાં સુધી હમણાં જોતો નહીં કોઈ દી. હમણી નજર પણ ન કરતો. સુમરોય વાતને લઈને ઘેર ભાગી ગયો. અને જાહલબેનને તમને કોઈ યાદી આવી કે જાહલ મોકલે, જાહલ લખે ચીઠી વાસે નવગણ વીર, જેને સિંધમાં રોકે સુમરો ને હાલવા નો દે. મને હમીર એનો ભાઈ હમીર હતો, એ હાલવા નો થતો હતો. સુમરાની ઈદમાં આવી ગયા હતા કે જાહલ ચીઠી મોકલે વાસે છે નવગણ વીર,
મને સિંધમાં રોકે સુમરો હાલવાનો દી અમીર. એ જુનાગઢના રાજવીને ખબર પડી, સંદેશો વાંચ્યો, જહાલ બેને તમને કોઈ ત્યાંથી કાગળની એક કટકી લખી હતી, એમાં આખી ફોજને તૈયાર કરી. ના નવઘણ ઘોડે અસવાર થયો. ઘોડે અસવાર થઈને એટલે જહાલની વારે નીકળ્યો. જહાલની વારે નીકળ્યો ને તા એક માતાજી આવી વરુડી કુઈડીમાં પ્રસાદી લઈને ઉભા હતા. ના નવઘણને કીધું કે ભાઈ શિરામણ કરી જવાનું છે. ના નવઘણ મુખમાંથી બોલ્યો કે માં હું એક નથી તો 1 લાખ થઈ. કે ભલે રહ્યા ઘોડા આઠે ઉતર ઉતરો ને તેદી થાળીઓની સલણ નહોતી, પતરાવડા હતા. પતરાવડા કહેતા ઓલા ખાખરા પાંદડા થાળીઓ બનાવેલી, એમાં આખી ફોજને જમાડી. આઈ વરુડીએ જમાડી. આઈ વરુડીએ કીધું પછી પૂછ્યું જમાડી તારે જાવું કેમનું? કે હું તો જહાલની વારે જાવ. તો અહીંથી ઢુકડું થાય, અહીંથી ત્યાંથી ઢુકડું. માં મેં કેળો ભાયરો નથી તો ગાયલું ત્યાં સુધી આવું. એ આવ્યા તે દરિયાની ખાડી અંદર આવી, દરિયો ઠેકીને જાવું કેમ જહાલ પાસે? ત્યાં ઘોડા રોકી દીધા. પછી ઘોડા રોક્યા એટલે આ વરુડી હતા એને પૂછ્યું કેમ? તો મળે આ તો પાણી છે કેમ જાવું? કે તમારી કુળદેવ કોણ? કે માં ખોડીએ કે સમરણ કઈ. ત્યાં દુઓ જોડ્યો કે મધ દરિયે લાગ્યું મને તોફાન મારું હૈયું નો રિયા હાથ. હવે માં ખોડલ તમે આવો એકવાર. ખોડિયાર માં આકાશવાણી થઈ કે આ ભે ઉતરતી આવું, ભમરીએ ગાજતે આવું, સકલી થઈને તારે ભાલે બેહતી જાવ. તઈ તાર ઘોડા નાખવાના છે. ઘોડાના મોયલા પગલા છે ને એ તમને કહું ડાબલામાં પાણી ઉડશે, પાછળ ઉડશે ડમરી ડૂર. તઈ માતાજી આવ્યા અને કારી સકલી થઈને ના નવઘણને ભાલે બેઠા. તઈ ઘોડા નાખ્યા અને જહાલની વારે ગયા. તો મોયલા પગલા હતા ને તઈ ત્યાંથી પાણી ઉડતું હતું ને પાછી ઉડતી હતી ડમરી ડૂર. તઈ ત્યાં પૂગ્યા સુમરા ફાહે અને એને અવાજ સાંભળ્યો કે જય મોરલીધર. તો સુમરા એના માણસોને પૂછ્યું કે આ કોણ? કે 999 પાદરનો ધણી જુનાગઢથી આવી ગયો, પલ ઘડીમાં તારું મોત. એના દેવ હતા એની ફાહે 77. માં 77 ને કીધું કે જાઓ માં 77 આખી ફોજને ચીરી નાખો. અને 77 માં આવ્યા, મીંડા ફોજને ચીરવા. આ વરુડીને માં ખોડિયાર બે હઈ જાય. 77 ચીરે જાય. દેવું ભેગી હતી ને પૂછ્યું કે તમે કોણ છો? કે હું સુમરાની દેવ 77 છું. કે તારાથી આપણે તો બેનું કહેવાય, તારાથી આ કામ ન થાય. કે હું ન કરું, પણ એક શરત કે કઈ કે તારા મલકમાં જઈને પૂંજાવી જઈ તો. કે મારા ભેગા આવતો માં ખોડિયાર ત્યાંથી લેતા આવ્યા. એ સુમરાની દેવ છે 77 છે. પછી એક દેવ 4 નામે ઓળખે. વહાણવટી કીધી, સિંધવી કીધી, 77 કીધી. એક દેવ 4 નામે ઓળખાય, મને આવડે એટલા નામ દીધા. એ જહાલને છોડીને ત્યાંથી